બુધવારનો બોધ. આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ અને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. 3 દિવસ પહેલા રવિવારે તમને નવા વર્ષની શુભકામના તો આપી દીધી છે, પણ આજે 10મી નવેમ્બર અને બુધવાર, નવા વર્ષનો આ પ્રથમ બુધવાર, એટલે વધુ એક વખત તમને સૌને દીપાવલીની શુભકામના, નવા વર્ષની શુભકામના. આ દિવાળીનો તહેવાર આપણે શા માટે ઉજવીએ છીએ એ તો આપ સૌ જાણો જ છો. કારણ કે વર્ષો પહેલા ભગવાન રામ, ત્રેતા યુગની અંદર ભગવાન રામ લંકાપતિ રાવણને મારી પુષ્પક વિમાનમાં બેસી 14 વર્ષના વનવાસ બાદ જ્યારે પોતાની જન્મભૂમિ અયોધ્યામાં પધાર્યા, એ જે દિવસ હતો એ આ દિવાળીનો દિવસ. એટલે ભગવાન દિવાળીના દિવસે પધાર્યા એમ ન કહેવાય, પણ ભગવાન પધાર્યા એ દિવસને આ દુનિયા દિવાળી તરીકે મનાવે છે. એટલે ભગવાન રામ યાદ આવ્યા છે. આજે આ બુધની અંદર થોડા રામાયણના કાલ્પનિક પ્રસંગો, પણ બહુ મજાના પ્રસંગો. લોક સાહિત્યની અંદર છે ને, લોક કવિઓ, લોક કલાકારો એ જે આમ કલ્પના કરે ને, એ પણ બહુ રોચક હોય. એટલે થોડા રામાયણ સાથે સંકળાયેલા એવા કાલ્પનિક 2-4 પ્રસંગો જ આજે આપણે માણીએ બુધવારના બોધમાં. જ્યારે સેતુ બંધ બાંધવાની વાત આવી, હનુમાનજી મહારાજ સમુદ્ર કૂદી પ્રભુ મુદ્રિકા મેલી મુખમાઈ જલ્દી લાંગી ગયે અચરજ નાઈ. લંકા પહોંચ્યા, લંકા જલાવી, પછી લંકા જવાની વાત આવી અને સેતુ બંધ બાંધવાનો હતો. ત્યારે એમ કહેવાય છે કે વાનર અને રીંછ એ આમ શિલા ઉપાડે ને એના ઉપર રામ લખી અને પથ્થરો આમ દરિયામાં ફેંકે. એ રામ લખેલા પથ્થર પણ તરવા માંડ્યા. રામના નામે અને ગાંધીના નામે કેટલાય પથ્થરા તરી ગયા સમાજમાં. એમ તે દિવસે પણ રામ લખી અને વાનર અને રીંછ જ્યાં પાણીમાં ઘા કરે ને પથ્થર તરે, એ ભગવાન રામે જોયું. એક રાત્રે ભગવાન રામને વિચાર આવ્યો કે આ બધાય તો રામ લખીને પથ્થર ફેંકે અને તરે, પણ હું પોતે રામ લખી અને એક અખતરો તો કરું. મારો ફેંકેલો પથ્થર તરે છે કે નહીં? જો આ બધા પ્રસંગો કાલ્પનિક છે, પણ મજા આવે એવા છે. એટલે એક રાત્રે ભગવાન રામ જાગ્યા અને સમુદ્રના તટ તરફ એ આમ ધીરે ધીરે એકલા ગતિ કરે છે. પણ હનુમાનજી મહારાજ છે ને, એ તો ભગવાન રામને ક્યાંય એકલા મૂકે જ નહીં. એટલે હનુમાનજી એમ કહેવાય છે કે એમની પાછળ પાછળ ચાલે છે, રામને ખબર ન પડે એ રીતે. અને ભગવાન રામે એક પથ્થર લીધો, એના ઉપર રામ લખ્યું અને પછી જ્યાં આમ દરિયાના પાણીની અંદર પથ્થર ફેંક્યો. શું થયું હશે? સીધો તળિયે ગયો. પથ્થર સીધો તળિયે ગયો. રામને પણ સંકોચ થયો કે આ મારું નામ લખી અને પથ્થરા ફેંકે રીંછ અને વાનર, અને ઈ તરે, અને હું પોતે મારું નામ લખીને ફેંકું, ઈ ડૂબી જાય. અને ત્યારે હનુમાનજી મહારાજ વિનમ્રતાથી પ્રગટ થઈને 2 કારણ આપે છે કે પ્રભુ, એના 2 કારણ છે. હવે જુઓ તમે કલ્પનાના રંગો. હનુમાનજી એમ કહે છે કે એ પથ્થર ડૂબી જવાના 2 કારણ છે. કારણ પહેલું કે ભગવાન, તમે જેનું બાવડું પકડો એ સાગર તો શું, એ ભવસાગર તરી જાય. તમારું નામ લે એ ભવસાગર તરી જાય, પણ તમે જ તમારા હાથે જેને તરછોડો એને તો પછી કોઈ તરાવી ન શકે, એ તો ડૂબી જ જાય. અને બીજી વાત હનુમાનજી મહારાજે કરી કે અમે જે રામ લખીને પથ્થર ફેંકીએ છીએ ને, એમાં અમારી સંપૂર્ણ શ્રદ્ધા હોય છે. અને પ્રભુ, તમે રામ લખીને જે પથ્થર ફેંકો ને, એમાં શંકા હતી. જો શ્રદ્ધા હોય ને તો ભક્ત પણ તરી જાય, અને જો શંકા હોય તો ભગવાન પણ ડૂબી જાય. એવી આ શંકા અને શ્રદ્ધાની વાત છે. પણ સમુદ્રના સામા કિનારે લંકાની અંદર પણ આવી જે ઘટના બને છે,
રાવણ અને મંદોદરી બંને મહાલયની અંદર બેઠા છે, લંકેશ અને સતી મંદોદરી. મંદોદરીએ કીધું કે તમને ખબર છે લંકેશ, રીંછ અને વાનર ખાલી પથ્થર ઉપર રામ લખીને પથ્થરો ફેંકે છે ને, એ પથરાઓ પણ તરવા માંડ્યા છે, અને એનો સેતુ બંધાવવા માંડ્યો છે. જેના નામ લખેલા પથ્થર તરતા હોય એ વ્યક્તિ કેટલી મહાન હોય, કેટલી શક્તિશાળી હોય. હજી પાછા વળી જાઓ લંકેશ. પણ લંકેશ દશાનન એ તો અભિમાની હતો. ખરેખર રાવણ શું હતા એની ચર્ચામાં મારે નથી પડવું. આપણે જે સ્વરૂપે રાવણને જોઈએ છે એ જ સ્વરૂપની વાત કરવી છે. બાકી દશેરાના દિવસે રાવણના પૂતળાનું આપણે દહન કરીએ છીએ ને, ખરેખર તો પૂજા કરવા યોગ્ય છે રાવણ. અને જે દહન કરવા આવે છે ને એ કઈ રાવણના પૂતળાનું દહન કરી શકે એવા નથી. કોઈ પણ વ્યક્તિ આ વિશ્વની તમે લ્યો તો રાવણના પૂતળાનું દહન કરી શકે એવી એનામાં શક્તિ જ નથી સાહેબ. રાવણ તો એટલો મહાન હતો. પણ એ ચર્ચામાં આપણે નથી પડવું. આપણે રાવણને વિલન જ બતાવીને વાત કરવી છે. એટલે રાવણ અહંકારી હતો, ખડખડાટ હસવા માંડ્યો. અને રાવણે કીધું કે એમ તો હું રાવણ લખીને નાખું ને તોય પથ્થરો તરે. રામ જો શક્તિશાળી હોય ને તો આ તારો પતિ, તારો સ્વામી આ રાવણ દશાનન ક્યાંય ઓછો શક્તિશાળી નથી. મંદોદરી કે ન તરે, કે તરે. ચડબડ થઈ બે માણાને, અને રાત્રે ઉપડ્યા. દરિયાના કિનારે પહોંચ્યા રાવણ ને મંદોદરી. એક પથ્થર ઉપાડ્યો રાવણે, રાવણ લખ્યું, અને જ્યાં આમ સમુદ્રની અંદર આમ પથ્થરનો ઘા કર્યો. આ વખતે શું થયું હશે સાહેબ? પથ્થરો તર્યો. જે રીતે ફૂલ તરે ને એવી રીતે માંડ્યો પથ્થરો તરવાઓ. રાવણ અટહાસ્ય કરે છે સમુદ્રના કિનારે મધ્યરાત્રિએ. ખડખડાટ હસે છે કે મારામાં પણ રામ જેવી જ શક્તિ છે, હું એમના જેટલો જ શક્તિશાળી છું. પણ મંદોદરીનો ભરોસો ન બેઠો. મંદોદરી કે આ કંઈક આમાં કંઈક છેતરપિંડી છે, આમાં કંઈક ચાલાકી છે, આમાં કંઈક હાથ ચાલાકીનું હુનર છે. આ બને નહીં. એટલે પાછા બંને મહાલયની અંદર આવ્યા ને. મંદોદરી તો સતી હતી. એને કીધું કે દશાનંદ મને સાવ સાચું કારણ કે ના ના મારામાં શક્તિ છે, હું એટલો શક્તિશાળી છું. પણ સ્ત્રી હઠ. મંદોદરી હઠ પકડી કે દશાનંદ જો સાવ સાચું કારણ ન જણાવો ને તો તમને મારા સોગંદ છે. સતી મંદોદરીએ પોતાના સોગંદ આપ્યા. સતી સ્ત્રી હતી. રાવણ જેવા રાવણની આંખના ખૂણા ભીના થયા પોતાના મહાલયની અંદર, પોતાના શયનખંડની અંદર. અને દશાનંદ તે દિવસે મધ્યરાત્રિએ મંદોદરીની સામે દિલ ખોલે છે સાહેબ. આ કાલ્પનિક પ્રસંગો પણ કેટલા આપણને આમ મજા કરાવી જાય. દશાનંદ શું બોલ્યો ખબર છે? દશાનંદે દિલ ખોલી અને મંદોદરીને કીધું કે રાવણ લખેલો પથ્થર મેં ફેંક્યો અને ઈ પણ ફૂલના દડાની જેમ તર્યો. એનું કારણ એ છે મંદોદરી કે એ પથ્થર ફેંકતી વખતે હું મનોમન બોલ્યો છું કે હે પથ્થર, જો તું ન તરે ને તો તને ભગવાન રામના સોગંદ છે. તને ભગવાન રામની દુહાઈ છે, જો તું ન તરે તો તું તરજે, મારી ઇજ્જત સાચવી લેજે સાહેબ. આ રાવણનું જ્ઞાન હતું, આ રાવણની માન્યતા હતી. આ વાસ્તવિકતાની ભૂમિ ઉપર દશાનન ઉભો હતો સાહેબ. આ કોઈ વિલન નહોતો, આ કોઈ ખલનાયક નહોતો. પણ એ બધી ચર્ચામાં આપણે નથી પડવું. રાવણનો વધ થયો. રાવણનો વધ થયો પહેલાની એક વાત, વિભીષણે મકાન ઉપર રામ લખ્યું અને કોઈ રામનું નામ ન લેવું જોઈએ, આવો એક વટહુકમ હતો રાવણનો. અને એના જ ભાઈએ, જો હગા ભાઈ જે કરીએ કે બીજા ન કરીએ કે, એના જ ભાઈએ મકાન ઉપર રામ લખ્યો. અને પછી લોકકથા તો એમ કહે છે, આ કાલ્પનિક કથા, કે પછી રાવણે એને બોલાવ્યો અને કીધું કે કેમ રામ લખ્યું? તો વિભીષણ એમ કહે છે કે મેં તો રાવણ અને મંદોદરી મારે લખવું હતું, એટલે રાવણનો રા લીધો ને મંદોદરીનો મ લીધો અને એમ કરીને મેં રામ કર્યું. પણ પછી એ વાતમાં કે રાવણ આવે એમ નહોતો. અને
પાદ પ્રહાર કર્યો, પાટું મારી અને વિભીષણને કાઢી મૂક્યો. અને પછી સ્વાભાવિક છે કે આપણા દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર થઈ જાય. આ સનાતન સત્ય છે. વિભીષણ ભગવાન રામના ચરણમાં આવ્યા અને આમ જ્યાં દંડવત પ્રણામ કર્યા સમુદ્રના સામા કાંઠે, એટલે ભગવાન રામે વાંકા વળી અને આમ વિભીષણને ઊભા કર્યા ને ત્યારે ભગવાન રામ એમ બોલ્યા કે ઉઠો લંકેશ. સાહેબ, પગમાં પડ્યો એને લંકા આપી દીધી. તમે ઉદારતા તો જોવા અખિલ બ્રહ્માંડના અધિપતિની. પણ બાજુમાં જે લક્ષ્મણ ઉભા હતા, શેષ નાગનો અવતાર, એને કીધું કે મોટા ભાઈ થોડીક ઉતાવળ કરી ગયા. જો આ લોકકથાની જે ભાષા છે ને એ પણ આમ સાવ ગ્રામીણ અને લોક બોલીની ભાષા હોય. લક્ષ્મણે કીધું કે મોટા ભાઈ થોડીક ઉતાવળ કરી ગયા તમે આશીર્વાદ આપવામાં. ભગવાન રામ કે કેમ ઉતાવળ કરી ગયો? તો કે તમે વિભીષણને લંકેશ કહીને લંકા તો આપી દીધી, પણ હજુ રાવણ પાસે સમય છે. હજુ આપણે લંકા પહોંચ્યા નથી, હજી યુદ્ધ શરૂ થયું નથી. કદાચ રાવણને પસ્તાવો થાય અને આ વિભીષણની જેમ જ કદાચ ભવિષ્યમાં રાવણ આવીને પગમાં પડે તો તમે વિભીષણને લંકા કેવી રીતે આપી શકશો? અને ત્યારે ભગવાન રામ જવાબ આપે છે કે રાવણ આવીને પગમાં પડે ને તો હું મારી અયોધ્યા આપી દઉં રાવણને. પણ મને વિશ્વાસ છે લખન, રાવણ નહીં આવે. કારણ કે ભગવાન રામને તો બધી જ ખબર હતી કે શું કરવાનું છે અને મારે પણ ત્યાં જઈને શું કરવાનું છે. આ ઓલી જે મેચ ફિક્સિંગ કરતા હોય છે ને ક્રિકેટરો, 5-25 રૂપિયા માટે થઈ અને આઉટ થઈ જાઉં, મેચ ફિક્સ કરવી, આ બહુ મોટું મેચ ફિક્સિંગ હતું સાહેબ. હું એમ કહીશ આ આખી જે યાત્રા છે ભગવાન રામની, એ તો એમને ખબર જ હોય. અખિલ બ્રહ્માંડના અધિપતિ, એમણે તો જન્મ ધારણ કર્યો ત્યારથી ખબર હોય કે આ અવતાર કાર્ય આખું શું છે. સ્ક્રિપ્ટ ઓલરેડી લખાઈ ગઈ હોય. એટલે ભગવાન રામે કીધું કે રાવણ નહીં આવે, ચિંતા કરમાં લક્ષ્મણ, રાવણ એ રીતે શરણાગતિ નહીં સ્વીકારે. હજી એક પ્રસંગ રામાયણનો મારે કહેવો છે. આવો જ સરસ મજાનો લોક કલાકારો પાસે સાંભળેલો. રાવણનો વધ થયો અને પછી પુષ્પક વિમાનમાં બેસી અને મેં શરૂઆતમાં કહ્યું એમ જે દિવસે રામ અયોધ્યા આવ્યા એ દિવસને પછી આપણે દીપાવલી, આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ. ભગવાન રામ અયોધ્યા આવવા માટે થઈ પુષ્પક વિમાનમાં બેસી નીકળ્યા છે, રામ, લક્ષ્મણ અને જાનકી. પણ સાહેબ, એ 14 વર્ષ પછી જ્યારે ભગવાન રામ અયોધ્યા આવતા હશે તો અયોધ્યા વાસીઓના આનંદનો આમ જેને કહેવાય ને કે એ ઉછાળો કેવો હશે, આપણે કલ્પના ન કરી શકીએ. અત્યારે આટલા વર્ષો પછી પણ કોઈ માણસ મરી જાય તો આપણે એમ કહીએ છીએ કે રામ રમી ગયા. રામ બોલો ભાઈ, રામ રામ હવે એના શરીરમાં નથી. તો સાહેબ, હરતા ફરતા રામ જેથી અયોધ્યા છોડીને ગયા હશે એ વખતનું દુઃખ કેવું હશે. અને 14 વર્ષની પ્રતીક્ષા પછી, 14 વર્ષના વિરહ પછી આંખો બહાર નીકળી ગઈ હોય સાહેબ. અને ઈ રામ જ્યારે પાછા આવતા હશે, સીતાજીને લઈને આવતા હશે, લક્ષ્મણ સાથે હશે, એકઈને ગુમાવ્યા વગર આવતા હશે, વિજયી થઈને આવતા હશે, ત્યારે અયોધ્યાવાસીઓનો આનંદ કેવો હશે. અયોધ્યાવાસીઓએ આમ ઢીચણ સુધી, ગોઠણ સુધી અયોધ્યાની ભૂમિ ઉપર અબીલ અને ગુલાલ ઉડાડ્યો છે. ઢીચણ સુધી આખી ભૂમિ ઉપર એવો ઉત્સવ મનાવ્યો છે. અને આમ પુષ્પક વિમાન અયોધ્યાની એમ ભૂમિની ઉપર હજુ આમ ઉડાન ભરી રહ્યું છે, હજી ઉપર છે હવામાં. અને ત્યાંથી આમ જાનકી, રામ અને લક્ષ્મણ અબીલ ગુલાલ પથરાયેલી અયોધ્યાની ભૂમિને જુએ છે. અને અચાનક જાનકીની આંખમાં આંસુ આવ્યા છે. સીતાજી રડે છે. ભગવાન રામે જોયું ને તરત જ પૂછ્યું કે સીતે, તમે શા માટે રડો છો? હવે તો આનંદની વાત છે. હમણાં જ આપણે નીચે ઉતરીશું, માં કૌશલ્યા મળશે, માં સુમિત્રા મળશે, માં કઈ મળશે. હવે તો રાજી થવું જોઈએ, એના બદલે આપ કેમ રડો છો? અને ત્યારે
જાનકી ઉત્તર આપે છે કે પ્રભુ, આ અયોધ્યા વાસીઓએ આપણા સ્વાગત માટે થઈ અને અયોધ્યાની આખી ભૂમિ ઉપર જે અબીલ અને ગુલાલ ઉડાડ્યો છે ને, એ ગુલાલના લાલ રંગની અંદર મને જટાયુનું લોહી દેખાય છે. આ કનેક્શન તો જુઓ તમે, આ બે રતાશનું, બે રક્તિમ આ રંગનું. ગુલાલની અંદર જાનકીને જટાયુનું લોહી દેખાય છે, કારણ કે જટાયુને ખબર હતી એ તો એક ગીધ પક્ષી હતું અને આ તો દશાનન હતો, મહાન શક્તિશાળી. નવ ગ્રહને પોતાના ઢોલિયા હારે બાંધીને હોઈ જાય એવો શક્તિશાળી હતો સાહેબ. દરરોજ કૈલાસ સુધી જાય અને સહસ્ત્ર દીવાઓ પોતાના શરીર ઉપર લગાડી અને એને પ્રગટાવી અને પછી એ કૈલાસ ઉપર જઈ અને પછી મહાદેવની આરતી ઉતારે અને ત્યારે આમ ભોળાનાથને સાક્ષાત થઈને પ્રગટ થઈ અને દર્શન દેવા પડે એવો દશાનન. આ કોઈ મામૂલી નહોતો. અને જટાયુ તો એક ગીધ પક્ષી હતું, દશરથ રાજાનું મિત્ર હતું જટાયુ પક્ષી. પણ એ પક્ષીના હૃદયની અંદર પણ એક ભાવના હતી. જ્યારે દશાનન સીતાનું હરણ કરીને જતો હતો ને, ત્યારે એ જટાયુ પક્ષીના હૃદયની અંદર એક સદભાવના હતી કે જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ છે ને, ત્યાં સુધી મારા દેશની માં, બેન કે બેટીનું અપહરણ ન થવું જોઈએ, એના ઉપર અત્યાચાર ન થવો જોઈએ. સાહેબ વિચાર તો કરો, અત્યારે 2021ની સાલ, વર્ષો પહેલા આપણા દેશના એક પક્ષીના શરીરની અંદર જે સદભાવના હતી ને, એ અત્યારે માણામાં ન રહી. કોઈ છેલ બટાવ યુવાન કોઈ યુવતીને સીટી મારતો હોય કે એની મજાક કરતો હોય કે એનું નામ લેતો હોય તો માણા હાલતો થઈ જાય, હાલો હાલો ને આપણે હવે આ પારકી લપમાં નથી પડવું, લફરું થાય છે, કંઈક પોલીસનું નીકળી જાય છે. સાહેબ એક પક્ષીના હૃદયમાં જે સદભાવના હતી ને એ માણામાં ન રહી. અને છેલ્લો એક પ્રસંગ કહીને વાત પૂરી કરું મિત્રો. એ જટાયુ જે પક્ષી હતું ને, એના મૃત્યુ પછી એનું તર્પણ, એની અંતિમ ક્રિયા છે ને, ખુદ અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન રામે કરી. પોતાના ખોળામાં લીધું જટાયુને. રામ છે ને એ કર્મ તો છે ને ભગવાનને ન છોડે, કર્મનો સિદ્ધાંત છે. હીરાભાઈ ઠક્કરનું પુસ્તક વાંચજો. એ રામ જેવા રામને પણ ન છોડે. એ પોતાના પિતાનું તર્પણ ન કરી શક્યા. પોતાના પિતાને અંતિમ સમયે ભગવાન જેવા ભગવાન મળી ન શક્યા, પણ પિતાના મિત્ર એવા એક પક્ષીનું તર્પણ કરી શક્યા. જો જટાયુ કેવું સદભાગ્યશાળી છે, કારણ કે આવી સદવૃત્તિ હતી એનામાં. છેલ્લી વાત કરી દઉં મિત્રો. અયોધ્યા આવી ગયા, સિંહાસન ઉપર બેસી ગયા, રામ રાજ્ય શરૂ થઈ ગયું, ભગવાન રામ રાજા બન્યા. અને પછી દરબાર ભરી અને હનુમાનજીનું સન્માન કરવાની ભગવાને વાત કરી. હનુમાનજીએ કીધું કે પ્રભુ, મારું સન્માન શા માટે કરવું જોઈએ? મેં એવું તો શું કર્યું છે કે મારું સન્માન કરવું પડે? અને ત્યારે ભગવાન મંદ મંદ મુસ્કાન સાથે બોલ્યા છે. સિંહાસન ઉપર બાજુમાં સીતાજી બેઠા છે, આ બાજુ લક્ષ્મણ છે, ભરત અને શત્રુઘ્ન છે. અને ભગવાને ભરી સભામાં કીધું કે રાવણ ઉપર જે આપણે વિજય મેળવ્યો, લંકા વિજયનું પહેલું કદમ હનુમાનજી તમે ઉપાડ્યું. મેં કીધું ને, પ્રભુ મુદ્રિકા મેલી મુખમાઈ, જલ્દી લાંગી ગઈ અચરજ નાઈ. સૌથી પહેલા તમે લંકા પહોંચ્યા અને તમે લંકા દહન કર્યું. એ પહેલું કદમ રાવણને મારવાનું. તમે જો લંકા સળગાવી ન હોત, એ પહેલું કદમ ભર્યું ન હોત, તો કદાચ આટલી સરળતાથી આપણે લંકા ઉપર વિજય ન મેળવી શક્યા હોત. આમ જ્યાં ભગવાન રામે કીધું અને ત્યારે હનુમાનજી બે હાથ જોડીને ભરી સભામાં વિનમ્રતાથી જવાબ આપે છે કે ભગવાન, મારું સન્માન એના માટે ન કરશું, કારણ કે લંકા હળગાવવામાં હું એકલો નહોતો, મારી સાથે બીજા 5 હતા, અમે 6 જણા હતા. ભગવાન રામ હસવા માંડ્યા કે હનુમાનજી, તમે એક જ ગયા છો, અને એ મચ્છરનું રૂપ લઈને જવું પડે એવો બંદોબસ્ત, એવો કડક ચોકી પહેરો, આમાં બીજા 5 ક્યાંથી હોય? કોણ બીજા 5? અને ત્યારે હનુમાનજી વિનમ્રતાથી જવાબ આપે છે, હજી લગ હનુમાન, એ તો કાયમ બેઠો કાગડા. અમર અને અવિનાશી દેવ આજે પણ 2021માં જીવતો જાગતો બેઠો છે. એ દેવ,
એ બે હાથ જોડીને જવાબ આપે છે કે મારી સાથે 5 જણા બીજા કયા હતા કે 1 રાવણના પાપ, 2 મારી માં સીતાનો સંતાપ, 3 પ્રભુ આપનો પ્રતાપ, 4 વિભીષણનો શાપ અને 5 પવન મારો બાપ. જો પવન નો હોત ને તોય આ લંકા હળગી ન હોત. એટલે રાવણના પાપ, સીતાનો સંતાપ, પ્રભુનો પ્રતાપ, વિભીષણનો શાપ અને 5મો પવન મારો બાપ. આ 5 તત્વ જો મારી સાથે ન હોત તો હું લંકાને હળગાવી ન શક્યો. કેવો નિર્માની ભાવ, મને ને તમને કેવો નિર્માની ભાવ ધારણ કરવાનો બહુ મોટો ઉપદેશ આ કાલ્પનિક પ્રસંગ આપે છે. એટલે આ કથાઓ જે મેં તમને 2-4 છૂટી છવાઈ ભગવાન રામ યાદ આવ્યા એમના સંદર્ભમાં આજે રજૂ કરી, એ કથાઓ કદાચ રામાયણની અંદર ન પણ હોય, આ લોક કલાકારો અને લોક કવિઓની કથા હોય, પણ આ કથાઓ વારંવાર સાંભળવી ગમે એવી છે. એટલે ભગવાન શ્રી રામના ચરણોમાં દંડવત પ્રણામ સાથે આવી જ કોઈ વાત લઈને આવતા બુધવારે ફરી હાજર થઈ જઈશ. થેન્ક યુ વેરી મચ.